જય માતાજી, જય રમાપીર, ગુડ મોર્નિંગ બધાને। અમે ઉઠી ગયા હતા, ચા નાસ્તો કરતા હતા મસ્ત, અને કુશાનભાઈ ઉઠ્યા સીધા ફોન જોતા હતા। એની મમ્મી પાસેથી એને ચા પછી થઈ ગયા આપણે રેડી અને જવા માટે નોકરી તૈયાર થઈને થઈ જશે તૈયાર। હવે જાશું આપણે નોકરી। આવી ગયા હતા બહાર આપણે આપણા જોગણીમાના મંદિરે દર્શન બર્શન કર્યા। હવે જઈએ છીએ નોકરી આપણે। અને પાછળ આવે છે મિત્તલ અને કુશાન, બે જણા પહોંચી ગયા હતા આપણે દુકાન હતી બંધ। આપણે પિન્ટુ કાકા આવી ગયા આપણે આવી ગયા હતા હીરોના શોરૂમમાં, કેમ કે આપણા મિત્રને લેવાનું હતું બાઇક, અને આપણે આવ્યા હતા ઇન્કવાયરી માટે। પછી બાઇકો જોયા ઘણા, પછી ગયા હતા આપણે અંદર, જઈએ છીએ અંદર ઇન્કવાયરી માટે। આપણે પછી ઇન્કવાયરી લઈ લીધી, પછી ભાઈને ગમાડી હતું બાઇક, તે માટે આપણે પાછા બહાર આવી ગયા અને જોઈએ છીએ બાઇક। પછી ભાઈ જોતો તો બાઇક અને પસંદ આવી ગયું આયરું બાઇક। હવે એને વિચાર્યું છે કે આયરું બાઇક આપણે લઈ લેશું। પછી આપણે આવી ગયા હતા ઘેર જમવા, કેમ કે ખાવાનું થઈ ગયો હતો। નેહાનો આવી ગયો હતો ફોન, એટલે આપણે થઈ ગયું હતું મોડું, કેમ કે જ્યાં આપણે શોરૂમમાં બાઇક જોવા લે, અને ખુશાન જોઈ રહ્યો છે ફોન અને ખાઈ રહ્યો છે, અને સિસ્ટર આપણી ઊંઘી હતી, અને આપણે ઘરે આવ્યા હતા અને જોઈ રહ્યા છે નેહા ખાવા બેસી હતી। તો ચાલો મિત્રો આપણે પણ ખાઈ લઈએ, પછી આપણે બેસી જઈશું ખાવા જમવા ઓલે, અને મિત્તલને પણ બાકી હતું। આપણે બેસી જઈએ જમવા બધા ભેગા બેસીને, અને ખુશાન જોઈ રહ્યો હતો ફોન, મિત્તી તાકી હતી, અને આપણે ખાઈ લીધું અને બનાવ્યું હતું બટાકાનું શાક તીખું। આપણે તો થોડુંક ખાધું, અને ખુશાન જોઈ રહ્યો હતો ફોન, આપણો તાકી રહ્યો છે અને મસ્તી કરતો હતો, મસ્તીના મૂડમાં હતો બહુ જ। પછી એની મમ્મી ખાતી હતી અને આપણે ખાઈ રહ્યા હતા। પછી જેમ કે જવાનું હતું આપણે નોકરી, એના માટે પછી કરી રહ્યા હતા મસ્તી એની મમ્મીના બે। પછી જુઓ બધા ફોન જોઈ રહ્યા છે। હવે કરી નાખ્યા ગુડ બાય, આપણે જવાનું છે નોકરી। એના માટે આપણે જમીને ઊભા થઈ ગયા હતા, પછી જ નીકાળ્યું આપણું બાઇક। હવે જઈશું આપણે નોકરી, કેમ કે આપણે આવ્યો તો ફોન દુકાનેથી, કેમ કસ્ટમર આવ્યું હતું તે માટે। આપણે આવી ગયા હતા ઘરે, અને ઘેર આવ્યા તો જોયું નેહા કરતી હતી કામ, કેમ કે દુકાને આજ થઈ ગયું હતું મોડું, કામ હતું બહુ, નેહા એનું કામ કરતું હતું। પછી આપણે સિસ્ટર અને મમ્મીને બેઠા હતા, અને ખુશાન અને પપ્પા બે જણા કરતા હતા મસ્તી। ખુશાન બહુ મસ્તી કરે છે। પછી અમે આવી ગયા હતા અંદર આવી ગયા હતા। પછી આપણે થવાનું હતું ફ્રેશ, ચલો ફ્રેશ થઈને મળીએ મિત્રો। આપણે થઈ ગયા હતા ફ્રેશ, કપડાં ચેન્જ કરીને, અને મમ્મીને બનાવતા મસાલો, ને ખુશાન રમી રહ્યો છે વાઘનું કરતો હતો વજન કોટા પર। પછી આપણે જઈએ છીએ બહાર ઓટો મારવા। આપણે નીકળી ગયા બહાર, આવી ગયા છીએ। નેહાને કામ ચાલુ હતું, કેમ કે હજુ એને જમવાનું બાકી હતું, અને મને ભૂખ નથી। પછી આપણે ચાલ્યા બહાર ખાઈને। આપણે ગયા બહાર, અને બે અભીથી સિસ્ટર આપણી, એનો ફોન ચાલુ હતો, અને આપણે જઈએ છીએ હવે બહાર ઓટો મારવા। આપણે જે ઓટો મારીને ઘરે, અને પછી જોયું તો નેહા બેસી હતી ખાવા, એકલી મોમોસ ખાય છે, કે એને નેહાને બનાવ્યા હતા મોમોસ। પછી આપણે જમી લીધું હતું, અને નેહાને જમવાનું ચાલુ છે। આપણે કોઈ કરતા હતા વાત, એના જોડે કરી મસ્તી થોડીક વાર, નેહા ખાય છે, કેમ કે એને તીખું બહુ ખાવા જોઈએ છે, તે ખાવાનું ચાલુ જ હતું એને। હવે બાકી નેક્સ્ટ પાર્ટમાં હવે શું જઈએ છીએ, શું કહેવું કહી દો ગુડ નાઇટ ને, શું કહેવું છે? નેહાને કોઈ કહેવું નહીં, કહી દો તમારે શું કહેવું નહીં। ચલો ગુડ નાઇટ બધાને, જય રમાપીર। અને બને એટલું શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને અમારી ચેનલને સપોર્ટ કરો પૂરેપૂરો। જય માતાજી।